રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પરની રંગોલી આવાસ યોજનામાં રહેતા 5000 રહીશો જીવી રહ્યા છે ભયના ઓથાર હેઠળ। આવાસ યોજનામાં 1164 ફ્લેટ હોવા છતાં નથી ફાયરના પૂરતા સાધનો। એટલું જ નહીં, ફાયર ફાઇટર ટર્ન કરવાની પૂરતી જગ્યા પણ નથી રાખવામાં આવી। કન્ડિશનલ બ્યુ સર્ટિફિકેટના આધારે ફાયર એનઓસી તો મેળવી લેવાયું છે। ગંભીર બેદરકારી મુદ્દે રહીશોએ અનેક વખત ગુજરાત હાઉસિંગ બોર્ડ મહાનગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરી, છતાં કોઈ ચોક્કસ પગલાં નહીં લેવાતા સ્થાનિકોએ નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે। રહીશોનો આરોપ છે કે કન્ડિશનલ બ્યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેમાં સોલાર પેનલ સિસ્ટમ આપવા જણાવાયું છે, જેનો આજ દિન સુધી અમલ કરાયો નથી। એટલું જ નહીં, બિલ્ડિંગમાં એક જ દરવાજો હોવાથી વાહન જઈ શકે પણ બહાર નીકળી શકે તેમ નથી। તેથી તાત્કાલિક ફાયરના અપૂરતા સાધનો અને ફાયર ફાઇટર માટેના જરૂરી માર્ગની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે।